રાધે. લોકો મને દ્વારિકાધીશ કહે છે, યોગેશ્વર કહે છે, જગતનો પાલનહાર પણ કહે છે. પણ જ્યારે તું મને કાના કહીને બોલાવે છે ને, ત્યારે હું માત્ર તારો કૃષ્ણ બની જાઉં છું. આખું વૃંદાવન જાણે છે કે મારી વાંસળીનો દરેક સુર તારા નામથી શરૂ થાય છે અને તારા નામે જ પૂર્ણ થાય છે. તું પૂછે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું? તું સાંભળ. જેમ યમુના પોતાના જળને પ્રેમ કરે છે, જેમ ચંદ્ર પોતાની ચાંદનીને પ્રેમ કરે છે, તેમજ હું તને પ્રેમ કરું છું. આ પ્રેમ મળવાનું નથી રાધે. આ પ્રેમ તો એકબીજામાં સમાઈ જવાનું છે. લોકો કહે છે ને કે રાધા અને કૃષ્ણ કદી એક નથી થયા. પણ એમને કોણ સમજાવે કે બે શરીર અલગ હોઈ શકે પણ આત્મા નહીં. તું મારા શ્વાસમાં છે, મારા વાંસળીના દરેક સુરમાં છે, મારા હૃદયની દરેક ધડકનમાં પણ છે. અને જ્યાં સુધી મારું નામ લેવામાં આવશે ને, ત્યાં સુધી તારું નામ પણ મારી સાથે જ લેવામાં આવશે. કારણ કે કૃષ્ણ વગર રાધા અધૂરી નથી, પરંતુ રાધા વગર આ કૃષ્ણ ચોક્કસ અધૂરો છે.